આશ્રમે વયો જાય ને હા પછી અમને આવા હડકલા આવે. કોઈ ડોહ્યું કહું પાવર નહીં કરજો કે હું સૌ તે જ બધું થાય છે, એમ બધું આવી જાય છે. આપણે વેમમાં ન રહેવું, આપણે શાંતિથી રહેવું. મને તો કહું ગાડી ને આવડતી, તો તમારે ગાડી શીખવી છે? હવે હું શીખે ગાડી. આજે કંઈક તમારે શાકભાજી મંગાવવા હતા, આજે તમે શું એક્સપેરિમેન્ટ કર્યો છે? એટલે હું કહું શાકભાજી લઈ આવી ને મારો પગ દુખે, પાયલની દાઢ દુખે, એક ઓનલાઈન મંગાવી લીધું, શાકભાજી આવી જતી છે. આવી જ જાય ને. શું તમે મંગાવ્યું ઓનલાઈન બા? ટમેટા, હા પછી બીજું શું મંગાવ્યું? બટેટા. હા, ટમેટા, બટેટા, કોથમરી, પછી બીજું શું કઈ હોય ને કેળા. દૂધી આવી જાવ બા ઘરે ઓનલાઈન, હે બધું ઓનલાઈન આવી જાય અત્યારે. હવે આ જોઈ છે તો પછી મારી પાસે ઈળું વાળું ન હોય તો સારું, એ એક છે કે ભાઈ તમને વસ્તુ પ્યોરલી મળે છે કે નથી મળતી, એ જોવાય. બિલકુલ. આજે પહેલી વાર ઘર માટે શાકભાજી ઓનલાઈન બ્લિંકિટમાંથી અમે લોકોએ મંગાવ્યું છે અને બાને પહેલી વાર એક્સપેરિમેન્ટ કરવો છે. બાએ પહેલી વાર મતલબમાં ઓનલાઈન મંગાવવા દીધું છે, કેમ કે ઘણા ટાઈમથી કહેતા હતા કે ભાઈ ઓનલાઈન કેવી વસ્તુ આવે છે, કેમ કે ભરોસો હોતો નથી, ઘણી બધી એવી સ્કીમ થઈ જતી હોય છે. પણ અમે આજે પહેલી વાર બ્લિંકિટના માધ્યમથી, જો કે મને આજે પહેલી વાર ખબર પડી કે બ્લિંકિટમાં શાકભાજી આવતી હોય છે, જો કે કામમાં હોઈએ એટલે બહુ ઓછું ઓનલાઈનનું પ્રેફર કરતા હોઈએ છીએ, પણ આજે પહેલી વાર ઓનલાઈન શાકભાજી મંગાવી છે. હમણાં થોડા જ મિનિટોની અંદર આવી જશે. જોઈએ કેવું આવે છે, પ્યોર આવે છે કે પછી બસ આલતું ફાલતું મોકલી દે છે. મારો પણ ભરોસો તૂટે છે કે નથી તૂટતો, કે બાનો શું ભરોસો છે? શું કહેવું છે તમારું એ બાબતે? પહેલી વાત તો મને જ તે ખુદને ભરોસો નથી, કેમ કે આપણે જઈએ છીએ ને, જ્યારે હું ટમેટા આપણે હમણાં એમ આવ્યું હતું, વિડીયો આવ્યા હતા, વિશ્વાસ નથી. પણ આજે આવે પછી જોઈએ કે કાણાવાળા આવે છે કે અંદરથી ખરાબ આવે છે કે બહારથી સારા આવે, કઈ રીતનું છે, આવે પછી ખબર પડે. પરિણામ જરૂર મળશે, તમે વિડીયો કન્ટિન્યુ જોજો. છે કે ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોતા હોય છે કે ઓનલાઈન શાકભાજી પણ મળતું હોય, અને ખાસ મતલબ આજકાલના યુવાનો તો મતલબમાં બધું ઓનલાઈન જ બધું ચાલે છે. પણ આપણા જે ગઢિયા છે એને નવાઈ લાગે, કેમ કે એને પહેલી વાર આવું સાંભળ્યું કે ઓનલાઈન હું શાકભાજી પણ વળી આવતા હોય છે. એટલા બધા લોકો નવરીના આવે છે. બધી વસ્તુ ઓનલાઈન તમે મગાવી લો બેઠા બેઠા, તો આપણે શું કરવાનું? આપણે હિંચકા નાખવાના, ખાલી હિંચકા થોડા, બધું બહારલી આપણે જ પહેલેલી થોડી થોડી લઈ આવતા, એટલે આ બધું ઘેરે આવે ને તો નવીન લાગે. એનાથી સારું કહેવાય કે ખરાબ કહેવાય? મતલબ આ નુકસાન છે કે ફાયદો છે? લેવા જઈએ ને એ સારું, એનાથી મગાવીએ ને એ નુકસાન કહેવાય. શું નુકસાન કહેવાય એનાથી? નુકસાનમાં તો જો આપણે જોયા વિનાની વસ્તુ આવે, પછી જેવું આવે એવું આપણે લઈ લેવું પડે. બરોબર. પછી આપણે આમ એક જોતા આળહુડા થઈ જાય. બરોબર. કે હવે મગાવી લેવું. બરોબર. બધા ફાયદા અને ગેરફાયદા જાણવા ખૂબ જરૂરી આ તો તે કીધું ને બહુ કે આજ તમે ટ્રાય કરો, બાકી આમ નો મગાવાય નહીં બને ત્યાં. હા, પછી શરીરની કસરત નો થાય. હા, હાલીને જઈ બધું આપણે જાતે લઈ, ફ્રૂટ છે, કોઈ શાકભાજી છે. આ તૂટી ગયું. શું થયું ભાઈ? અરે આ ચાવીમાં જેટલા કિચન નાખીને બધા તૂટે છે. હવે નસીબ ચાવીના ખરાબ છે કે કિચનના, એ નથી ખબર. તો દોસ્તો 3 મિનિટની અંદર ઘરે પહોંચી જશે. અને મતલબ બ્લિંકિટની અંદર તમામ એસેસરીઝ ઘરને લગતી હોય, નાસ્તો કાંઈ પણ છે, પેકેજિંગ મતલબ સૂકો નાસ્તો છે અથવા કોલ્ડ ડ્રિંક છે, શાકભાજી છે, તો બ્લિંકિટ તમે કરી શકો છો. અને કરાય કે ના કરાય એ મારો પહેલી વાર ટ્રાય છે આ બધું. અચ્છા, સ્ટેચ્યુ ઓફ યુનિટી મારા બ્લિંકિટથી ભાઈ આવી ગયા છે. ભાઈ બહુ ફાસ્ટ આવી ગયા તમે તો. हैं? कोई भी ऑर्डर करेंगे तो सुपर फास्ट ऑर्डर करते और जो सुपर फास्ट नहीं होगा तो हैं नहीं रहता उसका नहीं, मतलब कोई मिस कर दिया ट्रैफिक की वजह से. ये कहाँ से आता है सामान ये? शक्तिनगर से हैं? शक्तिनगर શક્તિનગર. पाचा पड़ा પાછળ જ છે, કોઈ વાંધો નહીં. લાવો, તમારો સામાન આવી ગયો છે. હજી પણ છે? अरे बाप रे, देखो ये देखो दोस्तों, ये ऑनलाइन का पावर है. आपका टाइम भी बच जाता है और सब कुछ बच जाता है. अभी तो मम्मी थोड़ा चौकिंग है. જેટલું તમે ટાઈમ માર્કેટમાં પોકતા હતા એટલો પકડો. શું લાગે તમને? નવાઈ લાગી?
હજી તો મગાવે છે અમે કુટારો કરીએ સહીમાં દીકરો તો તા તો આવી ગયો કેટલી સુપર ફાસ્ટ છે. કેટલો સમય કેટલો બચ્યો તમારો? સમય બેસ્યો પણ આપણે એવું કંઈક કામ કરતા હોય તો ને ઓલા બહાર જઈએ ચાક લેવા બે ત્રણ બેનપણીઓ મળે પછી થોડી પણ આ નેવરો જ છે નહીં, આ નેવરો નો એનું જ કામ છે. બધો સામાન આવી ગયો છે અને હવે એનું શું કહેવાય છે કે આનું ઓપનિંગ થાય છે અત્યારે. હે બા? આયલ મસ્તી ના છે જો શરદી થઈ જાય ઈ. એ હું છે પણ આ ગાજર જો આમ ફ્રેશ જો બા ટાઢા છે પાછા આમ જો. હારી આવે વસ્તુ હો હે હારી આવે બહાર આવે એવી જ છે હો. સમજો સમજો ઈ શું છે બા? કોથમરી હે કોથમરી. આ એ દોડોય મગાવ્યો તો. મકાઈ કીધી ને આપણે એટલે. વાહ, કેટલી ફ્રેશ છે. આ શું છે કોફી. કોફી છે. ચલો મકાઈ લોટ મંગાવ્યો. કેવો છે? ઈ શું છે બા? કાકડી. આ કાકડી આપણે નેવરા જઈશે હું એમ કહું પણ નવાઈ લાગી ને તમને? આપણે બપાટા જીક્યા હતા તો આવી ગયા હાલ ખલેલા મગાવ્યા હતા ખાલી ફ્રૂટ મંગાવ્યું ને ઘણું બધું. બા ટમેટા નથી સારા. હાલ ઈ શું છે બા? જો હા શું આંબલી તારી હાટે ખાટી. એ બાપા હું પણ એકચ્યુઅલીમાં પણ આમાં પૈસા જ દીધા છે હે? લાડ. આ કેટલાનું હોય છે અંદાજો લગાવો તો? તમારે બધું આમ 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 કરવાનું હોય આ કેટલાનો સામાન છે? 250 ગ્રામ છે. કેટલા ને આવ્યા? 500 રૂપિયાનું તો હશે જ. છે ને તો 500 તો નકરે ખરીદી ન થઈ જાય બાર. નહીં. 500 માં આવી જાય એટલે આપણે ફ્રૂટ ખોલો છે, સફરજન ને બધું છે. 4 રૂપિયાના કિલો તો ચાર આ સફરજન. હશે. ઈ પેલા છે ફ્રૂટ છે. ખોલ તો સંતરા છે. પેરું પેરું પોચું પોચું છે. તું પછી આજ રમે વિયો જા ને પછી અમને પેકિંગ જો દોસ્તો, આ પેકિંગ ના પૈસા છે. 2 કેળા. 3 છે. આશ્રમે વિયો જા ને હા, પછી અમને આવા હડકલા આવે હું ત્યાં આશ્રમમાં બેઠા બેઠા તમને શાકભાજી મંગાવું જ મંગાવી હતી. ઓય બાપા અત્યારે આ બધી વસ્તુ વિચાર કરો કે શું નથી થઈ શકતું એક ક્લિકની અંદર. જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે શું નથી કરી શકતા. અત્યારે શાકભાજી એટલીસ્ટ મતલબ બધી જ વસ્તુ ઘરે આવી જતી હોય છે અને વિધિન 10 મિનિટ થઈ અમારે ઓર્ડર કરતા. અને આમ તો બધું પ્રોપર જ છે. હે બા? એ શું છે બા? બટેકા એક ખરાબ નીકળ્યું બીજું ખોલો એ તો. ફ્રીજમાં છે બા એટલે? રાબી ગયેલા. હા હે હા, કેળા રાબી ગયેલા હોય. બહારથી ઈ સારા નથી હારું અરે બહારથી એની સાલ બતાવો તો આપણે જ્યારે બહાર લેવા જઈએ ને, જુઓ આ છાલ ઉપર લે એમ લાગે, આ છાલ ઉપરથી એવું લાગે કે સારું હશે, પણ જુઓ આ ખોયલું તો આ મતલબ ફ્રીજમાં એ લોકોએ મૂકેલું હોય ને એટલે રાબી ગયું હોય. આ પણ ચા હસ્યા ફ્રૂટ વાળો ને બધું એ બધું બા એક સ્ટોર ઉપર બધું રાખે બધા લોકો. કરે જ કરવું જોઈએ શું કે ટેસ્ટ તો મસ્ત છે ભાઈ. જેવી રીતે આપણે બહાર રોડેથી લેતા હોઈએ છીએ એવી જ રીતે આ ઓનલાઈન મળે છે અને એના સ્ટોર ઉપર જ ડાયરેક્ટ આવે છે એટલે બીજી કાંઈ તકલીફ વધારે છે નહીં. સૌ પ્રથમ તો આ ડોડા છે. ક્યાં ગયો ડોડો બીજો? મકાઈ છે. પછી આ છે પોચું પોચું જેને આપણે કહીએ છીએ, નાશપતિ કહેવાય ને, નાશપતિ એ છે ભાઈ. પછી આ ખલેલા છે. પછી આ સફરજન છે. પછી આ લાલ ખલેલા છે. પછી આ કિલો બટેટા છે. પછી કાકડી છે. 2 કિલો છે કિલો 2 કિલો બટેટા ટમેટા છે. પછી આવડો આ જે છે આને શું કહેવાય પાયલ? આલુ. આલુ કહેવાય આને. પછી આ પાયલ માટે ફેવરિટ છે એમની આંબલી, ખાટી ખાટી. પછી આ છે ડોડાનો લોટ. પછી આ કોથમરી છે અને બસ કેળા જે હમણાં અમે ટેસ્ટ લીધો. એટલી વસ્તુ અમે મંગાવી છે અને બધી વસ્તુ પ્યોરલી ત્યાં આવતી હોય છે. પણ ઠીક છે, પ્રેફર તો એ જ કરી કે ઓનલાઈન નહીં મંગાવવાના, માર્કેટમાં જઈને જ ખાવાનું, માર્કેટમાંથી ખરીદી લઈને જ લાવવાનું. કેમ કે એટલીસ્ટ આપણી નજર સામે કેવી વસ્તુ લેવી ના લેવી આપણને ખબર પડે. બીજી વસ્તુ કે આપણે એટલું હાલીને જઈએ માર્કેટમાં તો આપણા શરીરની એક્સરસાઇઝ થાય. ખાસ કરીને બાયું અત્યારે શું કહેવાય છે કે જે રીતે પ્રગતિ કરી રહી છે
એ રીતે બાયુને હાલીને શાકભાજી લેવા જવું ખૂબ જરૂરી છે. 5 વાગ્યાનો ઓલું કરીએ મળી હજી મારે શાકભાજી શું કે બા? શાકભાજી ને ઘરમાં કાંઈ બધું ખૂટી ગયું હોય ને એમ કે શાકભાજી તો અમારી જેવાને આમ બળતરા થાય. હા, એટલે આપણે એમ કહીએ ને અમને એ મારી હજી શાક ભાજી કાંઈ નથી લેવા જ આવે, શાકભાજી લેવા જ આવે. હવે આ તમે હોવ તમને હું બળતરા થાય 10 મિનિટમાં તો ઘરે આવી જાય. પણ આ વસ્તુ ઓનલાઈન મંગાવે કે ન મંગાવે બા? એટલે વસ્તુ તો સારી જ છે પણ હવે આપણે તોય માર્કેટમાં બધે ભમીને લીધું હોય ઈ ન ગમે, નકર વસ્તુ બધી સારી જ છે. પણ પ્રેફર તો આપણે ખરીદી કરીને જ લવાય હા, માર્કેટમાં જઈને, હા, કે જેથી 2 ડગલા આવીએ. હાલી 2-3 બેનપણીઓ મળે કંઈક ઘડીક બારા નિહરજી. પણ એક પાકું કે પ્યા ગઢિયા એમ કહે ને, હવે હું જ સૌ હું એમ કહું કે આ બધું મારે જ કરવાનું, આ બધું હું સૌ તે થાય, પણ એવું નથી હું સૌ તે થાય. આ જો ઓનલાઈન આવી જાય એટલે ખોટો વેમ ન એટલે જે વેમ હોય ને એ કાઢી નાખજો. આ 5 મિનિટમાં મગવી લીધું. અમે તો હજી દાંત કાઢતા હતા કે કાંઈક એકાદું 2 ફ્રૂટ લેતા આવો, શાક તો છે ને પાયલને દાંત દુખે છે બતાવતા આવો ને દવણું દળાવતા આવો તો એ આમ કરીને મગવી લીધું. ને રાંધવાની કદાચ પ્રોબ્લેમ હોય ને તો ઓનલાઈન ભાણું આવી જાય, એટલે એ પ્રોબ્લેમ કઈ ન રહેતા. એટલે કોઈ ડોહ્યું કહું પાવર નહીં કરજો કે હું સૌ તે જ બધું થાય છે, એમ બધું આવી જાય છે. આપણે વેમમાં ન રહેવું, આપણે શાંતિથી રહેવું. એક્સપિરિયન્સ તો આમ જોતા સારો રહ્યો, પણ તમે પણ શું ઓનલાઈન ઘર મંગાવો છો આવી રીતે? જો મંગાવતા હોય તો કોમેન્ટ કરજો, અને તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો છે ફર્સ્ટ ટાઈમ મંગાવ્યું હોય તો એ પણ કોમેન્ટ કરીને અમને કહેજો, અને આમને સહકાર આપતા રહેજો. કાલે પાછા મળીએ એક નવા વિડીયો સાથે, વ્લોગ સાથે. તમારું બધાનું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.